17/5/26 શરૂ થાય છે ને 15/6/26 પૂરો થાય છે. 31નો મહિનો આવે ને, 2 મહિનો, એટલે એ રીતે 1-2 દિવસનો ફેર આવે છે. તો આપણે અધિક માસના નિયમો કેવા લેવા, કેવી રીતે લેવા, કઈ રીતના પાડવા, અધિક માસ એટલે શું, અધિક માસ કેમ ઉત્પન્ન થયો, એનું બીજું નામ પુરુષોત્તમ માસ છે, ત્રીજું નામ મલ માસ છે. પુરુષોત્તમ માસ કેમ કહેવાય છે, મલ માસ કેમ કહેવાય છે, અધિક માસ કેમ કહેવાય છે, આપણે આ જાણવું છે. અધિક માસ 32 મહિના પછી આવે છે. 32 મહિના પછી. અને એ કઈ રીતે એની ગણતરી થાય છે, તો દરેક મહિને કે 2 મહિને કે એવી રીતે ક્ષય તિથિઓ આવતી હોય. ક્ષય તિથિ સમજો છો ને, 8મનો ક્ષય ને 9મનો ક્ષય ને, એટલે ઘટેલી તિથિ એ ભેગી થઈને જ્યારે 30ની સંખ્યામાં આવે ને ત્યારે અધિક માસ આવે. સમજાણું? 30ની સંખ્યામાં ક્ષય તિથિઓ આવે ત્યારે. હવે અધિક માસ મલ માસ કેમ કહેવાય છે, અને અધિક માસની મહત્તા શા માટે, તો જે માસમાં સૂર્યનારાયણનું રાશિ સંક્રમણ ન થાય, જે માસમાં સૂર્યનારાયણનું સંક્રમણ ન થાય, એટલે એ પ્રવેશ ન કરે, એને અધિક માસ કહેવાય છે. પવિત્ર માસ, પુણ્યનો માસ. પેલા મલ માસ શા માટે કહેવાય છે? આમ તો મળ શબ્દ તમે જાણો છો, મળ કોને કહેવાય, બરાબર છે? તો એને મલ માસ કેમ કીધો, તો ભગવાનના અવતાર રૂપ એવા નારદજી, એને એક વખત એવો ગર્વ થયો કે મારા જેવો બ્રહ્મચર્યનું પાળનારો આ દુનિયાની અંદર કોઈ નથી. હું જેવું બ્રહ્મચર્ય વ્રત પાડું છું એવું આ દુનિયામાં કોઈ નહીં પાડી શકતું હોય. આવો નારદજીને ગર્વ થયો. અને ભગવાન તો છે ને ઘરમાં બંધાઈ ગયા છે. ભગવાનને 16,108 પટરાણીઓ છે. દરેક પટરાણીમાં 10-10 દીકરા અને 1-1 દીકરી થઈ છે. એટલે ભગવાન તો ઘરમાં બંધાયા છે અને હું બ્રહ્મચર્યનો પાળનારો છું, આવો સંકલ્પ થયો છે. આમ નારદજી ભગવાનનું મન કહેવાતા હતા. ભગવાન સંકલ્પ કરે કે નારદજી જ્યાં હોય ત્યાંથી હાજર થાય એટલે એ તરત જ આવી જાય. અને વળી નારદજીને મનુષ્ય દેહે પાંખો હતી. આવા નારદજી આવો સંકલ્પ કરીને પછી દ્વારિકા આવ્યા છે ભગવાનના ઘરે. ભગવાન નારદજીને કહે છે કે નારદજી, હજુ રસોઈ બનવાને થોડી વાર છે, ત્યાં સુધી આપણે ચાલો ગોમતીજીમાં સ્નાન કરી આવીએ. દ્વારકામાં ગોમતીજી છે ને, હા, ત્યાં સ્નાન કરી આવીએ. કૃષ્ણ ભગવાન ને નારદજી બે ગોમતી સ્નાન માટે ગયા છે. બે ગોમતીજીમાં ડૂબકી મારી ના ભગવાને પોતાના યોગ બળથી નારદજીને એવું અહેસાસ કરાવ્યું છે, એવો અનુભવ કરાવ્યો કે જાણે હું એક મોટી ભીલની સ્ત્રી બની ગયા. ભીલની સ્ત્રી બન્યા છે. એનો પતિ એક કોઈ મોટો ભીલ, એટલે કોઈ આગેવાન છે એની નાતમાં, આવા ભીલ. એટલે એ ભીલ પતિ થકી એ ભીલ સ્ત્રીને એટલે કે નારદજીને 48 સંતાનો થયા છે. પાણીમાં આવો અહેસાસ કરાવ્યો ભગવાને. 49મું બાળક પેટમાં છે. ભગવાનની ઈચ્છાથી નારદજી પછી સ્નાન કરીને બહારે નીકળ્યા અને ભગવાન બહારે ઊભા હતા. ભગવાન નારદજીને કહે છે, જલ્દી કરો, હાલો, આપણે રસોઈ ઠરી જશે.
હવે એક બાળક ઉદરમાં છે, ઓ સ્ત્રી રૂપે હતા, હવે પુરુષ રૂપે થયા છે. એના જે પહેલાના 48 બાળકો છે એ દ્વારકાને ઝાંપે ઊભા છે. એટલે જ્યાં ભગવાનનું બેટમાં ઘર છે ને ત્યાં જાય ને ત્યાં રસ્તામાં એટલે 48 બાળકો દોડતા દોડતા આવે છે. ભગવાન નારદજીને પૂછે છે કે આ બાળકો કોના છે? તો એ શરમાઈ નીચું જોઈ ગયા. ભગવાન બાળકોને પૂછે છે કે તમે કોના બાળકો છો? એના પૂછવા પહેલા નારદજીને જેમ કોઈ બેનને ડિલિવરી હોય અને જ્યારે બાળક જન્મવાનું હોય ત્યારે એને પેટમાં કેમ આંટી ઉપડે, હા, એટલે એને નારદજીને એવું પેટમાં થતું હતું. ભગવાનને નારદજી કહે છે મારા ભગવાન મને પેટમાં બહુ જ દુખે છે. તો કે જાઓ એ કે જંગલ જઈ આવો. સમજી ગયા ને? બહિર્ભૂમિ જઈને આવો, જાઓ. એટલે ત્યાં નારદજીના મળદ્વાર દ્વારા એક બાળક જન્મ્યો છે. મળદ્વારેથી જન્મ્યો એટલે એને મલમાસ કહે છે. એ બાળક દોડતો દોડતો પછી પેલા જે 48 બાળકો ઊભા હતા ને એના ભેગો જાય છે. તો કે અમારા ભેગો નહીં, અમે તો બધા નારદજીના સંતાનો છીએ, અમારા ભેગો નહીં, તું જા અહીંયાથી. એટલે આ બાળક કહે છે કે ભાઈ હું એ નારદજીનો સંતાન છું, મને એના ભેગું આવતું કે નહીં આવવા દો. પછી ભગવાન કે આ બાળક, એટલે નારદજી નીચું જોઈ ગયા. પછી ભગવાન બાળકોની નજીક જઈ અને 48 બાળકોને સરખે ભાગે વેચી દીધા અમુક મહિનાઓમાં એવી રીતે. પણ આ 49માં બાળકને કોઈ રાખવા તૈયાર નહોતું. તું અમારા ભેગો નહીં, તું અમારા ભેગો નહીં કરીને. એટલે એ ખૂબ જ રડે છે, રડવા લાગ્યો એકદમ. એટલે ભગવાન કહે છે કે તું રડ નહીં, તું મારા નામથી પ્રખ્યાત થઈશ. સમજી ગયા? તું મારા નામથી પ્રખ્યાત થઈશ આજથી. તને અધિક માસ, પુરુષોત્તમ માસ ને મલ માસ, એટલે તું મારો માસ ગણાઈશ. તને ના રાખે તો કાંઈ નહીં. પવિત્રમાં પવિત્ર માસ જો હોય તો પુરુષોત્તમ માસ છે. સાક્ષાત બ્રહ્માજીએ વેદ, શાસ્ત્ર, પુરાણમાં જેટલા કલ્યાણના સાધનો છે એ સાધનોને ત્રાજવાના એક પલ્લામાં રાખ્યા અને અધિક માસને એક પલ્લામાં રાખ્યો. તો અધિક માસ વાળું પલ્લું નીચું થયું. વેદમાં, શાસ્ત્રમાં, પુરાણોમાં જેટલા કલ્યાણના શાસ્ત્રો છે, બધા શાસ્ત્રોમાં જેટલા સાધનો બતાવ્યા છે કલ્યાણના, બધા જ સાધનો ત્રાજવાના એક પલ્લામાં રાખ્યા અને બીજા પલ્લામાં અધિક માસ રાખ્યો. તો અધિક માસનું પલ્લું નીચું થાય. એટલું આ ફળદાયક, પુણ્યદાયી અધિક માસ છે. અને એને અધિક માસ શા માટે કહે છે? તો એમાં અધિક ફળ મળે છે. જે કરે એનું એને અધિક ફળ મળે. આમ બીજા માસમાં આપણે જે માળા ફેરવતા હોઈએ 5 કે 11 કે 21 કે, એનું જે ફળ મળે એના કરતાં અધિક માસમાં વિશેષ ફળ મળે છે. સમજાય છે? એટલે એને અધિક માસ કીધો છે. હવે પુરુષોત્તમ માસ શા માટે કીધો એ તમને ખબર પડી. મલ માસ શા માટે કહેવાય છે એ ખબર પડી. ને અધિક માસ શા માટે કહેવાય છે એ ખબર પડી. અધિક માસમાં વધારે ને વધારે મહત્વનું હોય જો તો એ સ્નાનનું અતિશય મહત્વ છે. નંબર 1, સ્નાન પછી દાનનું મહત્વ છે. જે અધિક માસમાં 3 વખત સ્નાન કરે, એટલે સવારે, બપોરે ને સાંજે. તો સવારે તો આપણું નિત્ય સ્નાન હોય જ. તો ઘણા કોઈ જળાશયો હોય પવિત્ર પ્રસાદીના, તો ત્યાં સ્નાન કરવા જતા હોય. નહીંતર તીર્થક્ષેત્રના નામ લઈ અને સ્નાન કરે તો એને એટલું જ ફળ મળી જાય છે. બપોરે 12 વાગે અને સાંજે 6 થી 9 ની વચ્ચે ગમે ત્યારે, કેમ કે એ રાત્રિનો પ્રહર ગણાય છે. 8 પ્રહર છે, 3 કલાકનો એક, એવા 8 પ્રહર છે. 4 દિવસના પ્રહર ને 4 રાત્રિના પ્રહર.
એટલે સવારે 6 થી 9 પહેલો, 9 થી 12 બીજો, 12 થી 3 ત્રીજો ને 3 થી 6 ચોથો, એવી રીતે. તો 6 વાગ્યા પછીનો જે સમય છે એ રાત્રિનો પહેલો પ્રહર ગણાય છે, 6 થી 9. એમાં ગમે ત્યારે સ્નાન કરે, પણ ખાસ હેતુ અધિક માસનો હોવો જોઈએ. માની લો કે આપણે 7 વાગે દૈહિક ક્રિયા માટે જવું પડ્યું ને આપણે સ્નાન કરીએ તો એ ના ચાલે. ઘણા દૈહિક ક્રિયા કરીને સ્નાન કરે છે એ શ્રેષ્ઠ છે. અધિક માસના હેતુથી જ સ્નાન થવું જોઈએ. તો વ્યાસ ભગવાને લખ્યું છે બૃહદ નારદીય પુરાણની અંદર અધિક માસનું મહાત્મ્ય લખતા વ્યાસ ભગવાન કહે છે કે જે અધિક માસમાં 3 વખત સ્નાન કરે છે એને ભગવાન દર્શન દે છે. આમાં કોઈ મહેનત ખરી? ને અત્યારે તો જેઠ મહિને તો ગરમી એ કેવી થાય હે? હા, કેટલી ગરમી થતી હોય. હા, એટલે સ્નાનનો અતિશય મહિમા છે. પછી મહિમા છે દાનનો, ને પછી અમુક વસ્તુઓનો નિષેધ કર્યો છે. અને જો વચનામૃતમાં 10 વર્ષની અંદર 2 અધિક માસ આવ્યા છે. હા, 2 જેઠ, પ્રથમનું 74મું વચનામૃત છે અને મધ્યનું ના, મધ્યનું 30મું છે. આ દ્વિતીય ચૈત્ર સુદ અને આ પ્રથમ જ્યેષ્ઠ સુદ, દ્વિતીય જ્યેષ્ઠ, પ્રથમ જ્યેષ્ઠ સુધી એકાદશી. આવી રીતે 2 અધિક માસ આવ્યા છે. તો તેમાં એ જેઠ માસ જ આવ્યો છે, પ્રથમનું 74મું વચનામૃત. અને અત્યારે આપણો જેઠ માસ જ આવે છે. કઈ કઈ વસ્તુનો ઉપયોગ ન કરવો? તો પહેલા જ કે છે ખૂબ જ મહિમા સ્નાન, પછીનો મહિમા છે દાન. ભગવાનની આરાધના કરવી એ પણ અતિશય મહત્વનું છે. પછી શાસ્ત્રોનું શ્રવણ કરવું. તેમાં વ્યાસ ભગવાને ભાગવતજીને વધારે મહત્વ આપ્યું છે કે અધિક માસમાં ભાગવતનું ખાસ શ્રવણ કરવું, એમ કીધું છે. આખા દિવસમાં 12 કલાક છે એમાં નકામો સમય જવા ન દેવો જોઈએ, એ પણ એક નિયમ છે. જેમ ભાગવત શ્રવણ કાંઈ નહીં કરી શકે, એકટાણા નહીં કરી શકે, ઉપવાસ નહીં કરી શકે, કાંઈ વ્રત કરી જ નથી શકતા, અને એને 3 વખત જમવાનું, કેમ કે કોઈ બીપી હોય કે ડાયાબિટીસ હોય, આવા કોઈ પેશન્ટ છે તો એ બિચારા ભૂખ્યા ન રહી શકતા હોય, તો 3 વખત સ્નાન કરે એ પણ નથી કરી શકતા. તો ખાલી ભાગવત શ્રવણ કરે ને તો એને પૂરેપૂરું ફળ મળી જાય છે. હવે અમુક વસ્તુઓ એવી છે કે અધિક માસમાં એ જમ્યા પછી એને ઉપવાસનું ફળ મળે છે. હા, ખાય તો ઉપવાસનું ફળ મળે, અનાજ ખાય તો ઉપવાસનું ફળ મળે વેલા, એવો અધિક માસ છે. નોકરી કરીને તો બધાએ પગાર મેળવે, નોકરી કર્યા વગર પગાર આપે છે, વેલા વિચાર કરો તમે. કઈ કઈ વસ્તુ એવી છે? તો જે હવિષ્યાન જમે છે તો એને ઉપવાસનું ફળ મળે. હવિષ્યાનમાં તો ખાસ જવ, તલ ને દૂધ. તો જવની રોટલી જમે, શાક જમે, પછી ભાત જમે તો એ ઉપવાસનું ફળ. આખો મહિનો ખાલી ભાત જમે, એને સફેદ વસ્તુનું વધારે મહત્વ છે. જો ભાતનો કલર એકદમ ધોળો, દહીંનો કલર, દૂધનો, ભાત જમે તો એ ઉપવાસનું ફળ. ભાતની ગણતરી હવિષ્યાનમાં છે. જવ, તલ, દહીં, દૂધ, ઘી, પછી વટાણાની ગણતરી હવિષ્યાનમાં કરી છે. ઘણાએ મગ ઉપર રહે તો મગની ગણતરી હવિષ્યાનમાં કરી છે. બીજા એકેય કઠોળ નહીં, બધા જ કઠોળનો નિષેધ કર્યો છે, એક જ મગ ને વટાણા. હા, હાલે, પણ આમાં ઝાડનું નામ નથી લખ્યું એમ. વટાણા ને મગ 2 જમે તો એને ઉપવાસનું ફળ લખ્યું છે. હે, તોય દ્વિદળ છે તોય મગનું નામ ખાસ લખ્યું છે વ્યાસ ભગવાને. ઘઉં, પછી ચોખા, મગ, જવ, તલ, કેળા. કેળા આખી વ્હાઈટ હોય ને, હા, તો ઘણાએ ફ્રૂટમાં કેળા જમીને રે. કાકડી, જો છાલ લીલી હોય 15 થી તો વ્હાઈટ નીકળે, બરોબર છે. પછી સિંધા લૂણ જમે તો એને ઉપવાસનું ફળ મળી જાય છે. બ્રહ્મચર્ય પાળે તોય ઉપવાસનું ફળ છે.
આવડી ગરમી થાય છે ને, કાંઈ પાથર્યા વગર સૂવે, કોઈ તકલીફ નથી. ઘણાને કોઈ કમરની કે પગના દુખાવા કે હોય તો નહીં, પણ સ્વસ્થ છે બિલકુલ, ને જમીન ઉપર સૂવે તો એને ઉપવાસનું ફળ મળે છે. પત્રાવલીમાં જમે આખો મહિનો તો એ ઉપવાસનું ફળ છે. પછી કાગળની ડીશો ને થર્મોકોલની ડીશો એ નહીં હાલે. પત્રાવલી એટલે પત્રાવલી. પછી ઘણાએ નક્ષત્ર ભોજન કરે, એટલે 6 થી 9 ની વચ્ચે સાયંકાળે ભોજન લખ્યું છે તો એ ઉપવાસનું ફળ. પછી ચોખ્ખા એકટાણા, જેને આપણે એમ કહીએ, એટલે 12 વાગ્યાથી કરીને 3 વાગ્યાની અંદર ગમે ત્યારે પેટ ભરીને જમે, બધું જમે, સિવાય કે કાંઈ કઠોળની, મગ ને વટાણા સિવાય બીજા કઠોળ નહીં. દાળ ભાત શાક રોટલી, જે ઘઉંના સ્વીટ બનતા હોય બધું જમે, પણ ચોખ્ખું એકટાણું એને કહેવાય સવાર સાંજ કાંઈ ન લે. એ કરે ને તો એને ઉપવાસનું ફળ છે. નક્ષત્ર ભોજન કરે તો એને ઉપવાસનું ફળ છે. પછી ઘણા મા પૂજા કરે છે પણ ખાય બધું છે તો એને ઉપવાસનું ફળ છે. શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે તો એ ઉપવાસનું ફળ છે. એના પછી વ્યાસ ભગવાન કહે છે કે 1,00,000 તુલસી પત્ર ભગવાનને ચડાવે, કાંઈ ન કરે તો રોજ 3,500 તુલસી પત્ર રોજ ચડાવે ને, ત્યાં આખા મહિનામાં લાખ થાય. 35 તેરી 105 એટલે 1,50,000 થાય. એમ 3,500 ચડાવવા પડે એટલા. એના પછી હવે અધિક માસમાં શું શું ન ખવાય એનું કહે છે વ્યાસ ભગવાન. ઘણા દૂધ પીએ પણ મલાઈ ન કાઢેલું દૂધ પીએ તો એને ફળ મળ્યો. મલાઈ કાઢેલું કેમ કે ફળ, જો મલાઈમાં ઘી છે ને તો એને ઘીની ગણતરી હવિષ્યાનમાં થાય છે, દૂધની ગણતરી હવિષ્યાનમાં થાય, એટલે મલાઈ ન કાઢેલું દૂધ. પછી ફ્રૂટમાં કેરી ખાસ જમે તો એને ઉપવાસનું ફળ મળી જાય. એના પછી આમળા, એ ઉપવાસનું ફળ. શેરડીનો રસ પીને રે, બધા દિવસ આખો મહિનો નહીં, પણ 11 હોય, 2 પૂનમ હોય, અમાસ હોય તો એ ઉપવાસનું ફળ. પછી એને આખો મહિનો તેલમાં તળેલી કોઈ ચીજ નથી ખાધી, તેલમાં તળેલી, તેલમાં તળ્યા વગરની બધી વસ્તુની ગણતરી હવિષ્યાનમાં થઈ છે. જેટલી વસ્તુ તમને પહેલાં કહી દીધી બધી વસ્તુની હવિષ્યાનમાં ગણતરી થઈ છે. જ્યારે તેલમાં તળેલી વસ્તુ છે એની ગણતરી હવિષ્યાનમાં થતી નથી. એટલે આખો મહિનો એને તેલમાં તળેલી કોઈ ચીજ નથી જમ્યા તો એને ઉપવાસનું ફળ મળી જાય, બધું ખાવા પછી. એના પછી અધિક માસમાં ઘણા ગેસના પ્રોબ્લેમના લીધે બીજોરાનું અથાણું ખાતા હોય તો અધિક માસમાં બીજોરાની મનાઈ છે, લીંબુની મનાઈ છે. પછી ગાજરે ન ખાવા એની મનાઈ છે. સરગવાની સિંગુય ન ખાવી અધિક માસમાં. એના પછી અળવીના પાન એની મનાઈ છે. મૂળા એની મનાઈ છે. એના પછી ભાજી આવે ને સુવાની ને, એ નથી ખાવાનું. પછી ખારો પાપડીઓ, જો ચણાની જ મનાઈ છે તો ખારો પાપડીઓ તો ગાંઠિયામાં જ પડતો હોય ને, તળેલાની મનાઈ છે તો એ આપોઆપ ખારો પાપડીઓ બંધ થઈ જ જાય. પણ બાકી ખીચિયા પાપડ જમે તો ચોખાની છૂટ છે. ચોખા લે તો એનું ઉપવાસનું ફળ છે. શાક ભાત જમીને રહે કે દાળ ભાત જમીને રહે, રોટલી ન લે. પછી ઘઉંની મનાઈ નથી એટલે રોટલી શાક જમીને 1 મહિનો તો નીકળી જાય ને. 4 મહિના રોટલી શાક ઉપર કાઢતા હોય તો મહિનો શું ન નીકળે. આટલી વસ્તુ જે જમીને રહે એને ઉપવાસનું ફળ મળે છે. હવે પછી શું ન ખવાય તો અધિક માસમાં મસૂર ખાવાની મનાઈ છે. તમે બજારમાંથી ચવાણું લઈ આવો તેમાં મસૂર હોય છે, એ
એ મનાય છે. પછી ઘણા શું કરે કે પોતે એનર્જી માટે ભાતનું ઓસામણ પીને રહેતા હોય છે. પહેલાં ઓસામણ પીએ પછી જમે. તો અધિક માસમાં ઓસામણ પીવાની મનાઈ છે, નહીં પીવાય ઓસામણ. ચોળાની મનાઈ, અડદની દાળની મનાઈ, તલનું તેલ એની પણ મનાઈ છે. બીજું શું કરવાનું, તો અધિક માસ કરે છે પણ પારકા ઘરે જમવા ગયા છે અને એને કહી દીધું છે કે આના ઉપર રહું છું, એટલે એને એવી રસોઈની હા પાડી છે, તો એનું અધિક માસનું ફળ મળતું નથી. પારકા ઘરનું ખાય છે એટલે કોઈના ઘરે આખો મહિનો નહીં જવાનું. જો વ્રત કર્યું હોય તો જે અધિક માસનું વ્રત કરે છે એ વ્યક્તિમાં કોઈ પણ વ્રત કર્યું છે એણે આમાંથી, એટલે પારકું એના વ્રતનો ભંગ કરી દે છે. પછી જે ભાવથી દૂષિત થયેલું અન્ન છે એને ખબર નથી, એટલે એમ કે ભાઈ મારી મમ્મીના ઘરે જાઉં છું, એમાં શું વાંધો છે. તો એની ભાભીને નથી ગમતું. ઘણા એના નેચર એવા હોય કે જમવા આવે તો, એટલે એ નથી ગમતું ને એને જમવા ગયા છે, તો એ અધિક માસમાં ભાવથી દૂષિત થયેલું અન્ન એ જમવાની મનાઈ છે. પછી ક્રિયાથી દૂષિત થયેલું અન્ન, એટલે ક્રિયાથી દૂષિત થયેલું એટલે એને અનાજ સાફ નથી કર્યું, પાણી નથી ગાળ્યું, કાંઈ તેલ નથી ગાળ્યું, ઘી નથી ગાળ્યું, એ પણ અધિક માસમાં જમવાની મનાઈ છે. પછી વાણીથી દૂષિત થયેલું અન્ન જ્યારે જોઈએ ત્યાં હાલી આવે છે. એના ઘરેથી ખાઈને ન હોય, અત્યારે આવે છે તે અત્યારે સમય છે, ખાઈને આવવાનો સમય છે, તો આ વાણીથી દૂષિત થયેલું અન્ન એ પણ અધિક માસમાં ન ખવાય. કોઈનો દ્રોહ કરે, પારકો દ્રોહ કરે, એનું જે વ્રત છે એ નિષ્ફળ જાય છે. તીર્થ સિવાય ક્યાંય બહારગામ જવાની મનાઈ છે. તીર્થના સેવન સિવાય ક્યાંય બહાર નહીં નીકળવાનું, પરદેશમાં નહીં જવાનું એમ કે છે, નહીં તો વ્રત નિષ્ફળ જાય છે. અધિક માસમાં કે છે દેવોની કે વેદોની કે બ્રાહ્મણોની કે વિદ્વાનોની, ગાયોની કે સંન્યાસીઓની, રાજાઓની, સ્ત્રીઓની, મોટા ગુણવાળાની આટલાની નિંદા ક્યારેય ન કરવી. જો કોઈની નિંદા થઈ ગઈ તેનું અધિક માસનું જે ફળ છે ને એ વ્યર્થ બની જાય છે. આમ આટલું બધું ખાધા પછી, જેટલું તમને કીધું છે બધું ખાધા પછી પણ એને પૂરેપૂરું ઉપવાસનું ફળ મળે છે, પણ એની વિધિની રીતે થાય તો. આટલું બતાવ્યું છે, દ્રોહ ન કરવો, નિંદા ન કરવી, પછી અપશબ્દો ન બોલવા. હવે ક્યારેક એમ થાય કે કઈ વસ્તુ આપણું બધું પુણ્ય હરી લે છે એક જ વખત જમવાથી. તો એકમના અધિક માસની એકમ હોય, પછી શુદ્ધ હોય કે વધ હોય, તો એ દિવસે કોળું નહીં ખાવાનું. પતગારું આવે ને, એટલે કોળું ને પતગારામાં ડિફરન્સ છે. એક છે ને આખું પ્લીન હોય અને એકમાં લાઇનિંગ હોય, ખબર છે? હા, તો જે પતગારું છે એ પ્લીન છે અને લાઇનિંગ વાળું છે ને એ કોળું છે, લગભગ એ રીતે છે. તો એ કોળું, એકમના કોળું નહીં ખાવાનું ખાસ. બીજને દિવસે ધોળા રીંગણાનું શાક નહીં ખાવાનું, કેમ કે ભલે હવે રીંગણાની સિઝન જવા આવી છે, પણ અધિક માસ તો ક્યારેક ફાગણ મહિનાએ બે આવે, પોષ મહિનાએ આવે ને માગસર મહિનાએ બે આવે. બહુ ઓછા આવે છે, બહુ ઓછા, બહુ લગભગ જેઠ મહિનો ને શ્રાવણ મહિનો જ આવતો હોય. હું 42 વર્ષથી મંદિરમાં છું, એમાં શ્રાવણ મહિના 4 વખત આવ્યા ને જેઠ મહિનો આ ત્રીજી વખત આવશે. જેઠ મહિના જ વધારે આવતા હોય છે. એટલે ધોળા રીંગણાનું શાક જો બીજને દિવસે આપણે જમી લઈએ તો બધું પુણ્ય હરાઈ જાય છે. ત્રીજને દિવસે પુષ્પ શાક, એટલે તમને જો ખબર હોય તો ગલકામાં આગળ ફૂલ હોય છે, ફૂલ હોય ને આગળના ભાગમાં, ગલકા, તુરિયા નહીં, ઘીસોડા નહીં. તુરિયા અને ઘીસોડા એક જ કહેવાય, પણ ગલકા આટલું ગોલ ગોલ ફૂલ હોય છે. એ પુષ્પવાળું શાક છે એ ત્રીજના નહીં જમવાનું. ચોથના દિવસે ખાસ મૂળા નહીં ખાવાના, કેમ કે હવે મૂળાની સિઝન નથી, પણ ઘણા નિયમ એકાદશી સુધી મૂળા જમતા હોય છે. પાંચમના દિવસે બીલીફળ એ નહીં જમવાનું,
અત્યારે જો બીલીફળ આવે છે, એનો જ્યુસ બહુ ઠંડક કરેલ, બહુ ઠંડક કરે, બહુ સારું. પણ પાંચમના જો બીલીફળનું જ્યુસ પીવાઈ ગયું અધિક માસમાં, બધું પુણ્ય, જિંદગીનું પુણ્ય હરાઈ ગયું. છઠના કારિંગું નહીં ખાવાનું, યાદ રાખવાનું બરાબર. કારિંગું, કારિંગું. સાતમના ફળ શાક, એટલે અમુક વસ્તુ એવી છે કે જેની ફ્રૂટમાંય ગણતરી થતી હોય ને શાકમાંય ગણતરી થતી હોય. તો પપૈયું છે, કાચું પપૈયાનો આપણે સંભારો કરીએ ને પાકું પપૈયું ફ્રૂટ તરીકે લઈએ. પછી ઘણા સકટેટીનું શાક કરે, ખરું ને? હા હા, સકટેટીનું, એટલે એ ફળ શાક કહેવાય. તો એ સાતમના છે ને ફળ શાક નહીં ખાવાના, ફળના શાક. એ કાચા પપૈયાનું કે સકટેટીનું, પછી વાળાના ચીબડાનું શાક ઘણાય કરતા હોય. ખટમીઠા આવે એ આપણે અહીંયા બહુ ઓછા આવે છે. હા, પછી ઘણા કાકડીનું શાક કરે, ઓવી લાંબી લાંબી કાકડી આવે છે ને, હા નહીં, તો એ સાતમના નહીં ખાવાનું. આઠમના ખાસ આમળા નહીં ખાવાના, ઘણા આમળાનો મુખવાસ કરીને રાખે, ઘણા આમળાનો શરબત કરીને રાખે, તો એ નહીં ખાવાનું. નોમના ખાસ, હવે આખા અધિક માસમાં 4 શનિવાર આવે એટલે આપણે આપણા તરફથી હનુમાનજીને નાળિયેર વધેરીએ છીએ બધાય, આપણા હનુમાનજીને, બરાબર. તો જો એ દિવસે શુદ્ધ નોમ આવી ગઈ ને શનિવાર આવી ગયો અને નાળિયેર લઈ લીધું તો બધું પુણ્ય ગયું. હા, એટલે નોમના ખાસ નાળિયેર નહીં લેવાનું. દસમના, હવે ઘણા એને શું છે કે ડૉક્ટરે એમ કીધું છે કે તમને કન્ટિન્યુઅસ દૂધીનું જ્યુસ પીવાનું કીધું હોય ને, ઘણા બિચારાને તકલીફ છે, તો એ આખો મહિનો દૂધી બંધ ન કરે, એક દસમના જો દૂધી બંધ કરે તો દસમના દૂધી ખાસ મનાય છે, એ દિવસે બંધ કરે તો એનું પુણ્ય જળવાઈ રહેશે. હવે એકાદશીની દિવસે પંડોળા, એટલે એ તરબૂચ જેવું જે કંઈક આવે છે, પંડોળા નહીં ખાવાના. બારસના દિવસે બોર નહીં ખાવાના. ઓલા જો ચણિયા બોર ને ખારેકી ને એપલ બોરા તો બંધ થઈ ગયા છે, પણ સુરતી બોરા ઘણા લેતા હોય. સુરતી બોરા, હા, શું કહેવાય એને? હા, આ તો બારસના બોરની મનાઈ છે. તેરસના ખાસ કાળા રીંગણાનું શાક, લાંબા લાંબા કાળા હોય ને, એ નહીં ખાવાનું કે બધું પુણ્ય જાય. 14માં વેલામાં થતા શાક, એટલે જો દૂધી વેલા હોય, પછી ઘીસોડાના વેલા હોય, ગલકાના વેલા હોય, એટલે એ 14ના નહીં ખાવાનું. અને પૂનમના પાણીમાં થતા શાક નહીં ખાવાના. પાણીમાં જે શાક થાય ને, હા પાણીમાં, હા પાણીમાં જે શાક થાય ને એ પૂનમના નહીં ખાવાના. એટલે એને પાણી વધારે ખપે એમ, ખપે પણ આમ અમુકને, હા, એટલે આવા નિયમો જે રાખે છે અધિક માસમાં, એની બધી ઈચ્છાઓ ભગવાન પૂરી કરે છે અને એને ઉપવાસનું ફળ મળી જાય છે. જેટલા એના જન્માંતરના પાપ છે ને, એ પાપ બધાય બળીને ભસ્મ થઈ જાય છે. એનું એક પાપ ઊભું નથી રહેતું, પલાયન થઈ જાય છે બધા. જે વ્રત કરે છે અધિક માસનું, જે વ્રત કરે છે એ વ્રત કરનાર વ્યક્તિમાં વ્યાસ ભગવાને લખ્યું છે કે જેટલા તીર્થક્ષેત્ર છે એ તીર્થક્ષેત્ર અને 33 કરોડ દેવો એ જ્યાં સુધી અધિક માસનું વ્રત કરે છે ત્યાં સુધી એમાં નિવાસ કરીને રહે છે. એટલે આવી રીતે તીર્થક્ષેત્રનો નિવાસીમાં થાય છે, એ વ્યક્તિમાં દેવોનો નિવાસ થાય છે. એટલે એના ભેગા રહેતા હોય ને, વ્રત કરનારા ભેગા, કોઈ ચોખા એકટાણા કરે, કે કોઈક ધારણા પારણા કરે, કે કોઈક નક્ષત્ર ભોજન કરે, કે પછી હમણાં તમને કહી દીધું કે આટલી વસ્તુ જમીને રહે એને ઉપવાસનું ફળ મળે છે, એવું કાંઈ પણ રહે, આખો મહિનો ખાલી રોટલી જ શાક જમે, આખો મહિનો ભાત શાક જમે, આખો મહિનો આની જવની રોટલી જમીને રહે, નંબર 1 જવ તો હવિષ્યાન, એટલે આખો મહિનો તલ ઉપર એટલે કેવી રીતે એને એની તાસીરને સદી જાય છે. તો તલ સાકડી અથવા તલપાક, જો તલપાક બનાવે તો એ ખાંડની ચાસણી કરીને એ બને છે. પછી તલના લાડુ બને તો એ પીસેલી ખાંડને ઘી નાખીને કરે તો એ થાય છે. હે પછી
પછી જાડી ના ગોળવાળી નહીં, ગોળમાં તો પછી એટલે એમાં વાંધો નથી, પણ સિંદા લોણ નાખવાનું, મીઠું નહીં. સિંદા લોણ વાળાને ઉપવાસનું ફળ લખ્યું છે. જમીન ઉપર થતું મીઠાની મનાઈ છે, એટલે ખારો પાપડિયો. એટલે એ શું કરે કે એક ભોજનમાં એક તલનો લાડુ લઈ લે, અને પછી બીજા ગમે એ લીલોતરી શાક આમાં મહિના બતાવે એ પ્રમાણે લઈ લે, તો એને અવિષ્યાનું ફળ મળી જાય છે, ઉપવાસનું ફળ મળે છે. એટલે મતલબ કે ફ્રૂટ, શાક ને તલ એનો ઉપયોગ કરવો 1 મહિનો. કાં રોટલી શાક, કાં ભાત શાક, કાં ફ્રૂટ ઉપર. અને તેમાં એ વ્હાઈટ વસ્તુ જે હોય, કેળા છે, કાકડી છે, દૂધ છે, દહીં છે, એનો વધારે ઉપયોગ કરે તો વધારે ફળ છે. હા, કાચી કેળાનું શાક થાય, ભાત ને શાક હાલ્યા જાય, બે વ્હાઈટ. કાચી કેળાનો વડા થાય, આ જૈન વડા. એ લોકો આલુના વડા ન કરે ને બટેટા વડા ન કરે, કાચી કેળાના વડા કરે જૈન લોકો. તો કાચી કેળા એની છાલ સહિત ટુકડા કરીને બાફી નાખે, ખબર એ ના પડે કે બટેટા વડા છે કે કેલા વડા છે. એમ સાવણું તો બહુ ફળ છે, મોરૈયો આખો મહિનો જોઈ. પછી શું કે ખારો સાવ બનાવે કે મીઠો સાવ બનાવે કે મોરો સાવ બનાવે. હવે તો લોટે મળે છે ને ચોખા, તો એ ઢોકળા કે કરવા એ કરી શકે છે. એમ હા, ના નંબર 1 પહેલો નંબર જો ઋષિદાન કીધું છે એને, એટલે સાવ ઉપર એના જેવું તો એકેય નહીં. પછી ચોખાનો નંબર આવે, જવનો નંબર આવે, તલનો નંબર આવે, ઘઉંનો, એવી રીતે ક્રમસર છે. તો આવી રીતે અધિક માસ છે, એટલે એમાં જપ કે તપ કે વધારે કરું. આપણે હવે કાંઈ નથી કરી શકીએ એમ હોય તો 3 વખત સ્નાન કરે ભગવાન દર્શન દે છે. આ વાક્ય વપરાણું છે, એટલે તમને બીજી વાર કહું. હા, જો સ્વાસ્થ્ય સારું છે તો અધિક માસના ઉદ્દેશથી દિવસમાં 3 વખત સ્નાન કરી લીધું. અત્યારે આવડી ગરમી થાય છે, તો જેઠ માસમાં તો કેટલી ગરમી થશે. હા, એક સવારે બપોરના જો આપણે સ્નાન કરી લીધું છે આપણું ઉઠીને સ્નાનનું, પછી થોડી વાર સાવર નીચે ઊભીને સંકલ્પ કરી લેવાનું કે આટલું અધિક માસના હેતુથી કરું છું. હવે એમ થાય કે આપણે કપડાં પહેરવા જઈએ છીએ અને વળી થોડીક વાર કરી લેવાનું, એટલે અધિક માસી બપોરે ને સાંજે 6 વાગ્યા પછી ગમે ત્યારે 9 વાગ્યાની અંદર રાત્રિનો પહેલો પ્રહર એમાં. એટલે 3 વખત આવી રીતે પહેલા તમને કીધું ને છેલ્લાએ કહી દીધું, 3 વખત સ્નાન કરશો એને ભગવાન દર્શન દેશે. આવું વ્યાસ ભગવાને લખ્યું છે. અને આજે જેટલું બોલ્યું છે એ અધિક માસમાંથી જ બોલ્યું છે, એના મહાત્મ્યમાંથી કીધું છે. બધા મહાત્મ્યનો સાર કાઢ્યો એવી રીતે. અને જે મલમાસ શા માટે કે છે એ જે તમને દ્રષ્ટાંત આપ્યું એ સ્વામિનારાયણ ભગવાને મોટા સંતોની વાતોમાં એમાંથી લીધું છે. એટલે આ બધું છે શાસ્ત્રોક્ત ને પુરાણોક્ત એવા 30 મહાત્મ્યના અધ્યાય છે. તો આપણે જ્યારે અધિક માસ શરૂ થશે ત્યારે એ મહાત્મ્યના અધ્યાય પણ લેશું, અને અધિક માસની અમૃત ધારા જે વાર્તા છે એ પણ લેશું. અને મહારાજે કીધું છે કે ભાગવતજીનું શ્રવણ ખાસ કરવું. તો આપણે દસમ સ્કંદ એ ગમે એમ કરીને પૂરો કરશું. થોડોક કલાક સુધીનો સમય આપણે પૂરો નહીં થાય, થોડોક વધારે. હા, કેમ કે એક વાર્તા વાંચીએ, એક મહાત્મ્યનો અધ્યાય વાંચીએ. મહાત્મ્યના અધ્યાય બધા મોટા છે. અને આ દસમ સ્કંદ, તો દસમ સ્કંદ પૂર્વાર્ધ ઉત્તરાર્ધ એમ કરીને 90 ની આજુબાજુ અધ્યાય છે. એ આપણે પૂરા કરવા પડે ને. ભાગવતનું શ્રવણ ખાસમાં ખાસ કીધું છે. હા, એટલે આપણે ભુજ મંદિરમાંથી જે દસમ સ્કંદ હમણાં 9-12 આવૃત્તિ બહાર પાડી છે એ ખાસ શ્રવણ કરશું. શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, નરનારાયણ દેવની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.